હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ કી રાની। આજે આપણે બનાવીશું મરચાંની એવી રેસીપી જે તમે તમારા ઘરે નથી બનાવી તો સમજો કંઈ જ નથી બનાવ્યું। તો રોજ રોજના દાલ શાકથી ખાઈ ખાઈને કંટાળી ગયા હો તો આજે આપણે બનાવીશું મરચાંની એકદમ જ સ્પેશિયલ રેસીપી। તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે આ રેસીપી। તો આના માટે મેં અહીંયા એકદમ મોટી સાઈઝના મોટા મરચાં લઈ લીધા છે। આ મરચાંને એકદમ વોશ કરીને મેં લઈ લીધા છે। તો પછી આપણે એને એકદમ વચ્ચેથી ચપ્પુ વડે એકદમ સારી રીતે કટ મારી દેવાનો છે। તો મેં અહીંયા બધા જ મરચાંને આ રીતે કટ લગાવી દીધો છે। પછી આપણે આના અંદર થોડુંક મીઠું લગાવી દઈશું, કારણ કે આપણે મરચાં અંદરથી ભરવાના નથી એના માટે। તો અહીંયા બધા જ મરચાં મેં આ રીતે તૈયાર કરીને લઈ લીધા છે। પછી આપણે અહીંયા એક પેનમાં મેં ગરમ પાણી મૂકી દીધું છે। એના ઉપર અહીંયા મેં કાણાવાળું સીબું ઢાંકી દીધું છે અને એના ઉપર આપણે બધા જ મરચાં મૂકી દઈશું। પછી એને ઢાંકીને એને 2-5 મિનિટ સુધી બાફવા દઈશું। પછી આપણે એનો મસાલો તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા સિંગ અને તલને એકદમ સારી રીતે વાટીને લઈ લીધા છે। તો હવે આપણે ચેક કરીશું કે આપણા મરચાં એકદમ બફાઈ ગયા કે નહીં। તો એ એકદમ ચડીને તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું। તો હવે બીજી બાજુ આપણે એક વાટકીમાં દહીં લઈશું। એના અંદર થોડું મરચું, હળદર, થોડી હિંગ, ધાણા જીરું પાવડર, મીઠું એ બધું જ કરીને મિક્સ કરી નાખીશું અને એના અંદર થોડુંક પાણી રેડીશું, કારણ કે દહીં જાડું છે એટલા માટે। પછી આપણે વળી એક પેનમાં થોડુંક તેલ મૂકીશું। એના અંદર મેથીના દાણા, રાઈ, જીરું અને થોડુંક લસણ નાખી દઈશું। એ એકદમ સારી રીતે ઉપરથી ચડી જાય તો પછી આપણે જે આ પેસ્ટ તૈયાર કર્યો હતો એ એના અંદર નાખી દઈશું। તો આ પેસ્ટને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનો છે અને એને થોડીક વાર ચડવા દેવાનો છે। પછી આપણે એના અંદર થોડીક કસ્તુરી મેથી નાખીશું અને એના અંદર સ્વાદ પ્રમાણે ખાંડ નાખીશું। ખાંડ નાખવાથી એકદમ ટેસ્ટ સારો આવે છે। પછી આપણે એના અંદર મરચાં જે આપણા બાફેલા હતા એ એના અંદર નાખી દઈશું અને એને પણ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણા મરચાં એકદમ તૈયાર છે। તો દોસ્તો, તમને પણ જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો।